રાજ્ય સરકાર ખરીદશે ટેકાના ભાવે મગફળી. વલસાડમાં સીએમ રૂપાણીએ કરી જાહેરાત. રાજકોટમાં આરોપીને ભાગવાનો પ્રયાસ, પડ્યો ભારે. કોટના 7મા માળેથી માર્યો કૂદકો. દિવાળી પહેલા રાજકોટમાં આયકર વિભાગનો સપાટો. કિંગ ગ્રુપની 3 અલગ અલગ પેઢીમાં વ્યાપક દરોડા. પોરબંદરમાં મીઠાઈના દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા. ભેળસેળિયા વેપારમાં ફફડાટ. જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના સભ્ય મેયરની કાર સામે ઠાલવ્યું કચરા ભર્યું ટ્રેક્ટર. રોગચાળાને લઈને વિપક્ષે કર્યો ઉગ્ર વિરોધ. અને દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 2% વધારો. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ. ટેકાના ભાવેથી રાજ્ય સરકાર મગફળી ખરીદશે. જી હા, આવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. લાપાચમથી ટેકાના ભાવે ગુજરાતમાં 58 કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ધરમપુરમાં સાયન્સ કોલેજના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી નિવેદન આપ્યું છે. તો બીજી તરફ ડિસેમ્બર 2017 પહેલા વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય તેવું પણ તેમણે જણાવ્યું છે. પહેલી વખત ખેડૂતોએ માયગા પહેલા રાજ્ય સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. લાભ પાંચમથી 58 કેન્દ્રોમાં મગફળીઓની ખરીદી કરશે અને ટેકાના ભાવથી સરકાર ખરીદી કરશે. તો શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે આવો કિસ્સો રાજકોટ શહેરમાં જાહેરમાં જોવા મળ્યો છે. જેમાં એક યુવાનને જાહેરમાં રસ્તા પર ઢસડી માર મારી કારમાં અપહરણ કરાયું હતું. આ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, તે મ્યુનિસિપલ કમિશનરના ઘરની પાસે જે એક ગાર્ડનના છે, જ્યાં એક અજાણ્યો શખ્સ બેઠો હતો અને સ્ક્રીન પર જે નંબર પ્લેટ વાળી ગાડી આપ જોઈ રહ્યા છો તેમાંથી એક મહિલા અને 2 પુરુષો બહાર આવ્યા અને કારમાંથી ઉતરીને બંને જણાએ શખ્સને મારવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેને કારમાં પૂરીને ઉઠાવીને લઈ ગયા. જો કે બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ કોઈએ આ યુવાનને છોડાવવાની કે પોલીસને જાણ કરવાની તસ્દી પણ લીધી ન હતી. મહત્વની વાત તો એ છે કે જ્યારે આ અંગે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે કહ્યું કે આ મુદ્દે પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ જાણ નથી થઈ અને માર્યો મહિલા અને પુરુષ કોણ છે તે પણ કોઈને ખબર નથી અને યુવાનનું અપહરણ થયું તે કોણ છે તેની વિગત પણ બહાર આવી નથી. પરંતુ જાહેરમાં તમાશો 15 થી 20 મિનિટ ચાલ્યો છતાં કોઈ જાગૃતતા ન દાખવી તે એક મોટો સવાલ છે. તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં એક આરોપીને ભાગવાનો પ્રયાસ ભારે પડ્યો છે. જી હા, ચોરી અને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીએ કોટના 7મા માળથી કૂદકો મારીને ભાગવાનો પ્રયાસ કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે. આરોપીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ જાપ્તામાં રહેલા આરોપીઓએ પોલીસ કર્મચારીને ધક્કો મારીને 7મા માળેથી કૂદકો માર્યો હતો. જો કે પરિવારજને પોલીસે તેને મારી નીચે નાખી દીધાનો આક્ષેપ કરી રહ્યા છે. નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 2.5 મહિના પહેલા એક મર્ડર થયું હતું, જે કામે આરોપીને અટક કરવામાં આવી. આરોપીનું નામ છે નરેશ ભાદાભાઈ સોલંકી, જેને કોર્ટમાં અમે રિમાન્ડના પ્રોસેસ માટે લઈ ગયા હતા. રિમાન્ડની સુનાવણી થઈ ગઈ હતી અને રિમાન્ડનો હુકમ આવવા ઉપર બાકી હતો. ત્યારે અમે આને બહાર લઈને લઈ ગયા હતા બહાર ગેલેરીમાં. ત્યારે એ ધક્કો મારી અને જે કોર્ટ સંકુલનો 7મા માળે કોર્ટ આવેલી છે ત્યાંથી છલાંગ મારી ભાગવા જતા ઈજા થયેલ છે, જેને સિવિલ હોસ્પિટલ ખાતે અમે સારવારમાં લાવેલ છે. એટલે પોલીસનો માલ એને મોડું જોવાનું બહારનું કરીને લઈ ગયા. 8 દિનો નાપતા કર્યો હતો. એટલે અમે સવારે છાપામાં જોયું કે આ છોકરા માથે ખોટો ખૂનનો અંજાપ નાખી દીધો છે અને 20 જણાનો માર પોલીસ વાળા નો ખમી ગયો અને મારીને હાથ ભાંગી નાખ્યો છે. એટલે મેડિયાથી નાખી દીધો એનો કાકા. એ ચોરીનો ગુનો એનો નથી. તો હાલ રાજ્યમાં દિવાળીનો માહોલ જામ્યો છે. તે રાજકોટ આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટમાં રિયલ એસ્ટેટ અને ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલા કિંગ ગ્રુપની પેઢીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કિંગ રેસિડેન્સી અને વિથ રિયાલિટી નામની પેઢીના 3 સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાળા નાણાંની સ્કીમમાં સમગ્ર રાજ્યમાંથી રાજકોટ ડિવિઝનની કામગીરી નબળી જાણવા મળી હતી. હાલ તો આઈટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો દિવાળીના તહેવારમાં જો તમે મીઠાઈ ખાવાનો વિચાર કરી રહ્યા છો તો ચેતી જજો. જી હા, પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, તેમજ મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા. ત્યારે સેમ્પલ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને શહેરના સ્ટેશન રોડ
વિસ્તારમાં હરીશ સ્વીટ માર્ટ તેમજ અંબિકા સ્વીટ માર્ટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ જો કોઈ અખાદ્ય વસ્તુ મળશે તો તેનો નાશ પણ કરવામાં આવશે. દુકાનદાર સામે પગલાં ભરવામાં આવશે. તો બીજી બાજુ ભેળસેળિયા વેપારીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દરમિયાન મીઠાઈ અને ફરસાણોના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવે છે અને લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રમાણે જો ક્યાંય અખાદ્ય વસ્તુઓ ભેળવાયેલ એવી પ્રથમ દ્રષ્ટિએ જણાશે તો તેમનો નાશ કરવામાં આવશે. તો જામનગરની વાત કરવામાં આવે તો જામનગર મનપાના પટાંગણમાં વિપક્ષ દ્વારા શહેરની સફાઈ અને વધી રહેલ રોગચાળાના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિપક્ષના સભ્ય મેયરની કાર મનપા પટાંગણમાં આવતાની સાથે જ તેને રોકી અને કાર આડે કચરા ભરેલ ટ્રેક્ટર ઠાલવી અને ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. મેયર સાથે વિપક્ષી નેતા સહિતના સભ્ય ઉગ્ર બોલાચાલી કરી હતી. વિપક્ષના સભ્યોનો આક્ષેપ છે કે શહેરમાં આવેલ રંગમતી અને નાગમતી નદીની સફાઈ મનપા દ્વારા કરવામાં આવતી નથી. છેલ્લા કેટલા સમયથી રોગચાળો ફેલાયો છે છતાં પણ મનપા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ મેયરે જણાવ્યું છે કે શહેરમાં આવો કોઈ રોગચાળો ફાટ્યો ન હોવા છતાં વિપક્ષ વિરોધ માટેના મુદ્દાઓ શોધી છાશવારે આવા નાટકો ભજવે છે. આજે અમે ગાંધી ચિંધિયા માર્ગે જઈ અને રંગમતી અને નાગમતી નદીનો કચરો માત્ર સામાન્ય જેને એક કહેવાય કે પિક્ચરનો એક ટાઇટલ છે એ ટાઇટલ રૂપે મેયરશ્રી પાસે અમે આજે રજૂ કર્યું. મેયરશ્રી જો પ્રોગ્રામ અમે જાહેર કરી દે તો મેયરશ્રી આવતા નથી. મેયરશ્રી જાહેર જનરલ બોર્ડમાંથી પણ ભાગી જાય છે. આજે વિરોધ પક્ષવાળા લોકોએ મારો ઘેરાવ કરીને મને જે ડેન્ગ્યુની વાત કરી તેમાં ડેન્ગ્યુમાં એક જ મોત થયેલું છે એ પણ 7-8નું કે છે પણ એવો કોઈ બનાવ બનેલો નથી. એક મૃત્યુ થયું છે અને આપણા જે અમારો જે આરોગ્ય કેન્દ્રના જે લોકો છે તંત્ર એ સરસ કામ કરે છે. જામનગરના ખંભાળિયા બાયપાસ દિગ્જામ સર્કલ સુધીના માર્ગને પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ નામ આપવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ મહંત સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મહંત સ્વામીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામીના સંસ્મરણો યાદ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે એક સમયે અબ્દુલ કલામે પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે આપ ખુદ એક સંત છો. અબ્દુલ કલામ સાહેબ જેવા એટલા મોટા વ્યક્તિ એમને પણ આનંદ અનુભવ કરે. કોઈ વખત ખાલી ગયા નથી અને એના અંતના નિચોડમાં એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. પ્રમુખ સાહેબ મહારાજને કહ્યું કે તમે મને દીક્ષા આપો. તો મોરબી તાલુકાના ગોર ખીજડીયા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બનાવવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ તકે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ખેડૂતો અને વૈજ્ઞાનિકોને જોડતી કડી છે. ખેતીવાડીમાં બિયારણ, દવા કે ખાતર જે તમામ બાબતોને ખેડૂતો સુધી પ્રત્યક્ષ રીતે પહોંચાડવાનું કામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી થતું હોય છે, જેથી દરેક જિલ્લામાં આવું એક કૃષિ કેન્દ્ર ઊભું કરવું એ ભારત સરકારની નીતિ છે. જે એકદમ નવીન સંશોધનો જે હોય છે એને પ્રત્યક્ષ જોવાનો અને એના દ્વારા નવા સંશોધનોનો પોતાના ખેતરોમાં જ પ્રયોગ કરાવવાનો એક અવસર આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી મળતો હોય છે, જે સુવિધા મોરબી જિલ્લાને મળી રહી છે એનો આનંદ છે. મહત્વનું છે કે પાટીદારો દ્વારા કાર્યક્રમના વિરોધની શક્યતાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ કરવા આવનારા 5 જેટલા પાસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર કાર્યક્રમમાં વિરોધ કરવા જે 5 પાટીદારોની અટકાયત કરવામાં આવી છે, તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો. કૃષિ વિજ્ઞાન વિભાગ દ્વારા ગોરખજડિયા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ રાજ્યના કૃષિ મંત્રી ચિમન સાપરે ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં વિરોધ કરતા પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી.
અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ડુપ્લિકેટ બિયારણો અને નબળી ગુણવત્તાવાળી દવાઓને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે બજારમાં નકલી દવાઓ મળતી હોવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. જેથી ખેડૂતોએ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. જે પ્રોગ્રામ છે, ખેડૂતોનું કાયમ જે શોષણ થાય છે, ડુપ્લિકેટ બિયારણો, ડુપ્લિકેટ દવાઓ ની ઉપર કોઈ નિયંત્રણ લાવવામાં નથી આવતું, પાક વીમા ચૂકવવામાં નથી આવતા, ખેડૂતોને પોષણ ભાવ આપવામાં નથી આવતા. યાર્ડોમાં વેપારીઓની મનમાની સામે તંત્ર લાચાર છે અને ખેડૂતો બિચારો એનાથી પણ લાચાર છે. દેવાના ડુંગર તળેથી ખેડૂતો માટે કોઈ સારા માણસને હમદર્દી જાગે એના માટેનો આજનો અમારો પ્રયાસ હતો. તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરાશે. શિક્ષકોની મોટા પાયે ભરતી કરવાની જે માહિતી સામે આવી રહી છે, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવશે શિક્ષકોની, અને 17,000થી પણ વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જે રીતે માહિતી સામે આવી છે, 7,000 પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2,300 માધ્યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને 5,500 ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષકોની મોટા પાયે ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 17,000થી વધુ શિક્ષકોની ભરતી થશે અને પોલિટેકનિક કોલેજોમાં 1,076 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 7,000 પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે છે અને 2,300 માધ્યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. 5,500 ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને શિક્ષકોની મોટા પાયે ભરતી થશે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતલ. હિતલ, જણાવશો શું વિગત? જી, ખાસ કરીને તમને જણાવી દઉં કે રાજ્ય સરકાર દ્વારા જે તમામ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, મોટા ભાગની ભરતી પ્રક્રિયાઓ ઝડપી થાય એ પ્રકારના દિશા નિર્દેશ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યા છે. કારણ કે કેલેન્ડર વર્ષમાં 67,000થી વધુ ભરતીઓ કરવાની છે, ત્યારે દરેક વિભાગોને આપેલી સૂચના અંતર્ગત શિક્ષણ વિભાગમાં પણ આ ભરતીનો દોર શરૂ કરવાની વાત કરી છે. એટલે 17,000થી વધુ ભરતીઓ શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ કેટેગરીના લોકોની કરવામાં આવશે. જી, આભાર હિતલ માહિતી આપવા માટે. જીએસપીસી રાજ્ય સરકાર દ્વારા ઓએનજીસી સાથે મર્જર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે જામનગરમાં કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો છે. જેથી જીએસપીસીએ 20,000 કરોડનું કૌભાંડ છુપાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આ મર્જર એટલે કે રાષ્ટ્રદ્રોહ હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું છે અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો રાજ્યભરમાં હાલ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડાએ ટેકાના ભાવને લઈને ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને મોઢવાડાએ જણાવ્યું છે કે ભાજપે ચૂંટણી સમયે ખેડૂતોને વચનો આપ્યા હતા કે ટેકાના ભાવ છે તે 1.5 ગણા કરી દેવામાં આવશે, પરંતુ 2 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં ટેકાના ભાવમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. તો કેન્દ્ર અને રાજ્ય સરકારે મોંઘવારીને ધ્યાને લઈને ખેડૂતોને તાત્કાલિક મગફળીના ₹1,200 અને કપાસના ₹1,500 ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ. જો આજ પરિસ્થિતિ રહી તો ખેડૂતોને આપઘાત કરવાનો સમય આવશે. છેલ્લા 10 વર્ષમાં ન હોય એટલા નીચા ભાવો આ વખતે કપાસ કે મગફળી બજારમાં આવ્યા પહેલા આ સ્થિતિ ઊભી થઈ છે અને જો આ જ સ્થિતિ ચાલુ રહી તો ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે એમ છે. ત્યારે મારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે મગફળીના ભાવ છે ટેકાના ભાવ એ ₹1,200 કરે અને કપાસના ભાવ છે ₹1,500 કરે. કચ્છમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનોને લઈને જતી એક બસ ખાવડા પાસે પલટી જતા 17 જવાનોના ઈજા પહોંચી છે. બસ જવાનો લઈને કાળા ડુંગર તરફ જઈ રહી હતી તે દરમિયાન બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોમાંથી 3 જવાનોની હાલત ગંભીર છે. તો ઈજાગ્રસ્ત જવાનોને
કુંવર બેટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભુજમાં આવેલા ઐતિહાસિક હમીરસર તળાવની કાયાપલટ થશે. જી હા, પ્રવાસન સ્થળ તરીકે વિકાસવા માટે નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો કેવી રીતે થશે કાયાપલટ, આવો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં. હમીરસર તળાવ વિકસાવવા અને અમદાવાદ કાંકરિયા તળાવ જેવું બનાવવા માટે ભુજ નગરપાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે. હમીરસર તળાવને ₹60 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હમીરસરમાં હમીરસર ઘાટ, બ્રિજ ઘાટ, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, ફૂડ કોર્ટ, દાદા દાદી પાર્ક પાસે ફૂટપાથ, મહાદેવ ગેટ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર ઊભું કરવામાં આવશે. 10 કરોડના ખર્ચે હાલમાં અમે કામ કરવાના છીએ. આ પહેલા ફેઝનું ટેન્ડરનો વર્ક ઓર્ડર આપ્યો છે. આવનારા દિવસોમાં સ્ટેપ બાય સ્ટેપ હમીરસર તળાવના અલગ અલગ જે વિકાસના કામ, એમાં ઝૂલતો પુલ હોય, તે અંદરથી ટ્રેનની વાત હોય, રાજેન્દ્ર પાર્કને વિકાસવાની વાત હોય, ખેંગાર પાર્કમાં વોકવે, અલગ અલગ સમગ્ર હમીરસર તળાવને એક એવું સુંદર બનાવવાના છીએ કે લોકો જેમ વ્હાઇટ રણ જોવા જાય છે એમ હમીરસર તળાવ જોવા માટે આવશે. હમીરસર તળાવનું 5 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે હમીરસર તળાવ વિકસાવવામાં આવશે. તો બીજી તરફ વિપક્ષના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. શું કહે છે વિપક્ષના નેતા, સાંભળીએ. કે આ યોજનાને પણ પોતાના શિરે લઈ અને નવી રોજ પ્રચાર માધ્યમથી વાતો ધારાસભ્યશ્રી કરે છે. પણ છેલ્લા 4 વર્ષથી હું આ સાંભળતો આવ્યો છું, પણ હજી સુધી ક્યાંય પણ આ પ્રોજેક્ટનો એક પણ એનામાં બ્યુટિફિકેશનને લગતું કોઈ પ્રોજેક્ટ કાગળ સિવાય ક્યાંય બારે આવ્યું હોય એવું મને દેખાતું નથી. હવે હમીરસર તળાવ કચ્છ પ્રવાસન નકશામાં મહત્વનું સ્થાન મેળવશે. સાથે જ હમીરસર તળાવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જશે. અલ્પેશ ગોસ્વામી સાથે વીટીવી ન્યૂઝ, કચ્છ, ભુજ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેકમાં આગળ વાત કરીએ. ગુજરાતના બોટાદ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક થાય છે, ત્યારે ફક્ત એક જ દિવસમાં ત્યાં આશરે 70,000 મણ કપાસની આવક થઈ છે અને 7 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં સૌથી મોટું કપાસનું યાર્ડ બોટાદનું ગણાય છે, જ્યાં છેલ્લા 10 દિવસથી કપાસની આવક શરૂ થઈ ગઈ છે અને સારી એવી આવક પણ થઈ રહી છે. ત્યારે ફક્ત એક જ દિવસમાં આશરે 70,000 મણ કપાસની આવક થઈ છે. તેમજ આજનું 7 કરોડ રૂપિયાનું ટર્નઓવર પણ થશે. અહીં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી કપાસ આવે છે. ખેડૂતોના માલનો હિસાબ માર્કેટ યાર્ડના વેબ્રિજ ઉપર જ કરી આપવામાં આવે છે. જેવું એનું વજન થાય ત્યાં એને એના જે ભાવ થયા નક્કી થયા હોય એ ભાવ મુજબ એને એ ચિઠ્ઠી એની પહોંચમાં જ એને હિસાબ કરી આપવામાં આવે છે અને એ હિસાબ મુજબ જ વેપારી એને નાણાં આપવાના આવે છે. એકદમ પારદર્શક વહીવટ છે. એના કારણે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર આ આખા વિસ્તારનો કપાસ એ બોટાદ માર્કેટ યાર્ડમાં વેચાવા માટે આવે છે. આમ તો આ વર્ષે ચોમાસું નબળું ગયું છે, જેને કારણે ખેડૂતોના 2 થી 3 વાર બિયારણ ફેલ ગયા હતા અને ભારે નુકસાની વેઠવી પડી હતી. તો બીજી તરફ સરકારે ટેકાના ભાવ 850 રૂપિયા નક્કી કરતા ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. બોટાદની અંદર આજે બોટાદ માર્કેટ યાર્ડની અંદર 70,000 મણ જેટલા કપાસની આવક થઈ છે. ત્યારે અહીંયા આપણી વચ્ચે ઘણા બધા ખેડૂતો હાજર છે. એમને જ પૂછીએ, એમનું એવું કહેવાનું છે કે ખરેખર આ અત્યારનો જે કપાસનો ભાવ છે 900 થી 1000 રૂપિયા સુધીનો એકદમ ઓછો ભાવ છે. તો એમનું ખેડૂતોનું શું કહેવાનું છે એમને આપણે પૂછીએ. 300 રૂપિયા તો અમે મજૂરને આપીએ છીએ, તો અમારે એ માલ પોસાતો નથી. તો સરકારને વિનંતી છે તો અમને 1400-1500નો ભાવ પૂછવો જોઈએ, તો જ અમે નભી શકીએ. નકર ખેતી અમારી સાથે ખાડામાં જાય છે. 1250 રૂપિયા છે, કપાસના 1000 રૂપિયા આવે એમ થોડા કઈ ચાલે. આજે સરકારે ટેકાના ભાવ 850 નક્કી કર્યા છે, એમાં આપનું શું કહેવાનું?
850 ભાવ કર્યામાં ખેડૂત પાયમાલ થઈ જાય એમ છે. એ ભાવ ખેડૂતને ખરેખર પહોંચાડે છે. 1400 થી 1500 તો ખેડૂત અત્યારે પોતાનું જીવન નિભાવી શકે એમ છે. આ ખેડૂતોને આ કપાસનો ભાવ 1500 રૂપિયા સુધી મળે તો જ ખેડૂતોને પહોંચાઈ શકે એમ છે. રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ. ધનતેરસ એટલે ભગવાન ધન્વંતરીની પૂજા અર્ચના કરવાનો દિવસ. તો આ દિવસે લોકો મુહૂર્તના ધન્વંતરી ભગવાનની પૂજા કરે છે. ત્યારે ભાવનગરના વૈદ સભા દ્વારા ધન્વંતરી બાગ બનાવવામાં આવ્યો છે. જોઈએ શું છે આ પાર્કનું મહત્વ. આ છે ધન્વંતરી બાગ, જે વૈદ સભા દ્વારા બનાવવામાં આવી છે. જેમાં આયુર્વેદમાં વપરાતી શતાવરી, બલા, હંસરાજ નામની વનસ્પતિ ઉગાડવામાં આવી છે. અહીં ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવી છે. શહેરના વાઘાવાડી રોડ ઉપર બગીચાને દત્તક લઈને એક ધન્વંતરી બાગ બનાવી છે, જ્યાં અનેક પ્રકારની વનસ્પતિઓ પણ ઉગાડી છે અને જે આજે દવા તરીકે વાપરવામાં આવી છે. મનની અંદર પેલી ઈચ્છા હતી કે અમારે ભગવાન ધન્વંતરીનું સ્ટેચ્યુ, ધન્વંતરી ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવું છે અને એક ધન્વંતરીનો ગાર્ડન બનાવવો છે. જે અમે ગયા વર્ષે બધા વૈદ મિત્રોએ ભેગા થઈ અને સહકારી આર્ટ ખાતે ગવર્મેન્ટ પાસેથી, અહીંયા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પાસેથી આ ગાર્ડન દત્તક લઈ અને અહીંયા અમે આ એક ઔષધિ ગાર્ડન બનાવ્યો છે. અહીં દરરોજ સવારે અહીંની જ વનસ્પતિઓમાંથી ખાસ આયુર્વેદિક ઉકાળો બનાવીને વહેંચવામાં આવે છે અને ધનતેરસના દિવસે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. અનેક એવી વનસ્પતિઓ અહીં ઉગાડી છે કે જે સામાન્ય રીતે આપણને દરેક જગ્યાએ જોવા મળતી નથી. લોકોનું અને વૈદ્યોનું જ્ઞાન વધે એ માટે થઈને કઈ વનસ્પતિ કઈ પ્રકારની હોય અને શું ઉપયોગ હોય એના નામ સાથેનો આ ગાર્ડનમાં આપણે ઉલ્લેખ કરેલો છે. આમ તો લોકો વિલાયતી દવાઓની પાછળ પડ્યા છે, ત્યારે આજના જમાનામાં આયુર્વેદ પણ એટલું જ મહત્વનું છે. તેથી હવે લોકો આયુર્વેદ તરફ વળ્યા છે તે વાત નક્કી છે. અલ્પેશ ગોસ્વામી, VTV ન્યૂઝ, ભુજ. દિવાળીનો તહેવાર 11થી શરૂ થાય છે તે રાજકોટના બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો કંઈક નવું ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. શું છે જેના માટે લોકોએ લાંબી લાઈન લગાવી છે, જોઈએ ખાસ રિપોર્ટમાં. દિવાળીના તહેવારમાં રાજકોટવાસીઓ કંઈક નવું કરવાનો શોખ ધરાવે છે. તે રાજકોટવાસીઓનો શોખ પૂરો કરવા માટે બજારમાં અવનવી કોટી આવી ગઈ છે. નરેન્દ્ર મોદીના ફોટાવાળી તથા વિજય રૂપાણી, સલમાન ખાન અને ઋત્વિક રોશનના ફોટાવાળી કોટીએ બજારમાં ધૂમ મચાવી છે. કોટીના ધૂમ વેચાણને લઈને વેપારીઓના નફામાં વધારો થયો છે. અત્યારે તો ઘણી જાતની કોટી આવે છે, પણ મેઇન આ બટન વાળી આવે છે એ મોદી કોટી કહેવાય છે, યા રૂપાણી કોટી કહેવાય છે ને એ ખૂબ ચાલે છે, કારણ કે બધાને પોસાય એવા રેન્જની છે, બહુ કોસ્ટલી નથી. ખાસ તો લોકપ્રિય ચહેરાના ફોટાવાળી કોટી જોઈને જ લોકો કોટીની ખરીદી કરતા હોય છે. પરંતુ વેપારીનું કહેવું છે કે ખાસ તો કોટીની ક્વોલિટી જોઈને લોકો કોટી ખરીદવાનું પસંદ કરતા હોય છે. પરંતુ લોકપ્રિય સેલિબ્રિટીના ફોટાવાળી કોટીના લીધે કોટીનું વેચાણ પણ આ વર્ષે દિવાળીમાં વધી જાય તેવું લાગી રહ્યું છે. કુર્તા અને જબ્બાના બદલે આ વખતે શહેરીજનોએ કોટીની ખરીદી પર પસંદગી ઉતારી છે. ત્યારે કોટીના વધુ વેચાણને લઈને વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. અનિરુદ્ધ નકુમ, VTV ન્યૂઝ, રાજકોટ.